તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ આગ ઉગતી ગરમી પડી રહી છે। વાત દ્વારકા જિલ્લાની ખંભાળિયામાં વધુ પડતી ગરમીના કારણે દૂધ ઉત્પાદન 25% જેટલું ઘટ્યું છે। જિલ્લાના પશુપાલકોએ જણાવ્યું કે હીટવેવના કારણે દૂધાળા પશુ પહેલા 7 લીટર દૂધ આપતા હતા, તેના બદલે હવે માત્ર 5 લીટર દૂધ આપે છે। ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા તેમજ પશુઓમાં લીલા ઘાસચારો આરોગી શકવાની ક્ષમતા ઓછી હોવાથી दूध आपता पशुओं पाचन क्रिया बगड़े छे अने जेथी विपरीत असर दूध उत्पादन पर थती होय छे। पशुओं खोराक सेवन ओछुं करे छे अने अतिशय गरमी में माणसनी जेम पशुओं पण पाणीनुं प्रमाण घटी जाय छे अने डिहाइड्रेशन थाय छे। ते माटे शाळाना संचालकोए जे गरमीथी पशुओने रक्षण मळे ते माटे तेमनी मावजत करवानी पण तेओए सलाह आपी छे। तड़काना हिसाबे 10 कम घटाडो आव्यो छे। थोड़ो दूधमां लीलो खवरावी छे, नवरावी छे, एने सारी रीतना राखी छे। लू लागता दूधमां 25% घटाडो छे। गमे एटली मेहनत करता एक तो अटाणे उनाळामां पाणीनी अछत, बीजा नंबरमां कोई माल अटाणे पूरेपूरुं दूध नथी काढी शकतुं आ गरमीना कारणे। ज्यां 7 લીટર दूध थतुं हतुं एनी बदले 5 લીટર थाय छे। के आ दूधनुं प्रमाण केवी रीतना वधे एना माटे पंखानी व्यवस्था करवी अने मालढोरने छाया बने त्यां सुधी छायामां बांधवा, वृक्षोने नीचे बांधवा અને ફોગિંગનું જે વ્યવસ્થા છે એ કરવી। આનાથી લઈને દૂધમાં કંઈક વધારો થઈ શકે। ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુપાલકોને દૂધમાંથી મળતી આવકમાં ઘટાડો થયો છે। પંચમહાલ જિલ્લાના પશુપાલકોના મતે આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દૂધના ઉત્પાદનમાં 20 થી 30% ઘટાડો જોવા મળ્યો છે। મુગંબાના ચાઠા ગામમાં આવેલી દૂધ મંડળીમાં શિયાળામાં 1200 લીટર દૂધની આવક હતી અને જે છેલ્લા 2 માસથી ઘટી હાલ 800 લીટર થઈ છે। અને એવી જ રીતે કાંઠુ દૂધ મંડળીમાં અગાઉ દૈનિક 200 લીટર દૂધની આવક હતી, જે ઘટી હાલ 120 લીટર થઈ છે। દૂધનું ઉત્પાદન ન ઘટે અને આખરી ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે પશુ ચિકિત્સકોએ પણ પશુઓની ખાસ કાળજી રાખવા માટે સલાહ આપી છે। શિયાળાની અંદર 1250 લીટર દૂધ થતું હતું, પણ અત્યારે ગરમીના હિસાબે દૂધ 850-800ની આજુબાજુ રહે છે। પહેલા 10 લીટર જેવું પડતા હતા, અત્યારે 5 લીટર ઉપર આવી ગયું ગરમીના હિસાબે। પેલું 4 લીટર 3 લીટર એકનું મળતું પણ હવે ઓછું થઈ ગયું છે। 1/2 લીટર પર આવી ગયું, 3 શેર કરતા હવે 1.5 લીટર થાય, કિલો થાય। લગભગ 1 લીટર તો આખા દિવસનો 25 લીટર, અત્યારે આખા દિવસનું 15 લીટર થઈ ગયું આ ગરમીના હિસાબે। ગરમીના કારણથી ઘાસ સારો લીલો નહીં ને એટલા કારણથી દાણ ખવડાવીએ, સેવા કરીએ, બધું કરીએ છીએ, પણ 2 મહિનાથી ઓછું થઈ ગયું છે દૂધ। પશુ પક્ષીઓને આ હીટ વેવથી બચાવવા માટે આપણે એમના પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, છાંયડાની વ્યવસ્થા થવી જોઈએ। બપોરના સમયે એટલે લગભગ 11 વાગ્યાથી સાંજના 5-6 વાગ્યા સુધી પશુઓ પાસે આપણે કોઈ કામગીરી લેવી ન જોઈએ। પશુઓને જો આપણે ચરિયાણ માટે એટલે કે ખોરાક માટે સવારે છોડતા હોઈએ તો સવારના સમય અને સાંજના મોડી સાંજે છોડવા જોઈએ। દરેક પશુને છાયાની વ્યવસ્થા, પૂરતા પાણીની વ્યવસ્થા, ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। ઉનાળાની અસહ્ય છે જેને લઈને પશુઓને કેવી અસર છે, સાથે સાથે જે દૂધ છે તેમાં પશુપાલકોને કેટલો ઘટાડો થયો છે આપને હું સીધા દ્રશ્યો બતાવીશ। આ દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ જે ગ્રાહકો છે તે અહીંયા દૂધ ભરવા માટે આવ્યા છે અને રોજના ક્રમ પ્રમાણે ગ્રાહકો બંને ટંક અહીંયા દૂધ ભરવા માટે આવતા હોય છે। પશુપાલકોના જણાવ્યા મુજબ અહીંયા જે ડેરીમાં દૂધની જે આવક છે તેમાં 15 થી 20%નો ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલની જો વાત કરવામાં આવે તો જે ઉનાળાની ગરમી છે સાથે સાથે જે અહીંના જે પશુપાલકો છે તેઓ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પશુઓને ઠંડક મળે, સાથે સાથે જે ઘાસચારો છે તે પણ મળી રહે। આ તમામ પ્રયાસો વચ્ચે પણ હાલ જે દૂધ છે તે પશુઓ અસહ્ય ગરમીના કારણે આપી શકતા નથી અને જેના કારણે હાલ જે ગ્રાહકો છે તેઓને પણ ખોટ જઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે। પરંતુ આ રોજિંદા ક્રમ મુજબ દર ઉનાળામાં અંદાજિત 15 થી 20% જે દૂધનો ઘટાડો છે તે જોવા મળતો હોય છે, જેને લીધે પશુપાલકોને પણ ઉનાળામાં ભારે તકલીફનો સામનો કરવો પડતો હોવાનું પણ જોવા મળી રહ્યું છે। રાજીવ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ભોગંબા, પંચમહાલ।
દૂધ ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. દૂધના ઉત્પાદનમાં 20 થી 30% ઘટાડો નોંધાયો છે. પશુઓની કાળજી રાખવા માટે પશુ ચિકિત્સકોએ સલાહ આપી છે. એટલે આ જે ગરમી વધુ પડી રહી છે તેની અસર પશુઓને પણ થઈ રહી છે. આખરી ગરમીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે. પશુપાલકોની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. દૂધના ઉત્પાદનમાં 20 થી 30% જેટલો ઘટાડો નોંધાયો છે. तो हवामान विभाग पत्रकार परिषद कर रही है. सीधा जयशु की तरफ ड्राई बना रहेगा. साथ ही बात करें हीट वेव अलर्ट्स की, तो अगले 3 दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीट वेव अलर्ट जारी किया गया है. अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है. साथ ही बात करें पिछले 24 घंटों में कैसा रहा है अधिकतम तापमान, उसमें सबसे अधिकतम तापमान जो है 46.6 डिग्री सेल्सियस जो कि अहमदाबाद में दर्ज किया गया है. उसके बाद गांधीनगर में 46 डिग्री सेल्सियस. साथ ही साथ नॉर्थ गुजरात के अधिकतर हिस्सों में जो है तापमान काफ़ी अधिक स्तर में रहा है, जो 45 से 46 डिग्री के आसपास जो है के बीच में रहा दर्ज किया गया है. साथ ही सौराष्ट्र के कई हिस्सों में जो है हीट वेव दर्ज किया गया है, जिसमें से दीव, जूनागढ़, भावनगर, कच्छ तथा सुरेंद्रनगर जो है ये डिस्ट्रिक्ट्स हैं जिसमें सौराष्ट्र कच्छ में जो है हीट वेव रहा है. साथ ही साथ अगर 3 दिनों की अगर हम बात करें उसमें से नॉर्थ गुजरात के सभी हिस्सों में जो है हमने हीट वेव अलर्ट जारी किया है. और साउथ गुजरात के जो है सिर्फ 2 डिस्ट्रिक्ट्स हैं जिसमें बड़ोदरा तथा छोटा उदयपुर है जिसमें हीट वेव अलर्ट दिया गया है. और तीनों दिन के लिए जो है अहमदाबाद और गांधीनगर को डे 1 के लिए रेड अलर्ट और बाकी डिस्ट्रिक्ट्स में जो है ऑरेंज अलर्ट दिया गया है. सौराष्ट्र कच्छ में जो है बात करें तो कच्छ, सुरेंद्रनगर, बोटाड, भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्ट्स हैं जिसमें जो है अगले 3 दिनों के लिए जो है हीट वेव अलर्ट दिया गया है विथ ऑरेंज कलर. साथ ही बात करें न्यूनतम तापमान की, न्यूनतम तापमान अपने नॉर्मल रेंज में बना रहेगा अगले 3 दिनों तक. और अधिकतम तापमान में जो है अहमदाबाद तथा गांधीनगर के लिए जो है आज भी 46 डिग्री सेल्सियस तापमान दिया गया. उसके बाद तापमान जो है 45 डिग्री के आसपास रहेगा 2 दिन. उसके बाद जो है तापमान चौथे दिन से जो है 2 से 3 डिग्री की गिरावट देखने को मिल सकती है गुजरात के मुख्य अधिकतर हिस्सों में. તો અમદાવાદ અને ગાંધીનગરમાં એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ અપાયું છે. આજે પારો 46 ડિગ્રી પર જઈ શકે છે. ગરમીને લઈને હવામાન વિભાગે આ મોટી આગાહી કરી છે. ખાસ કરી અમદાવાદ વાસીઓ સાવધાની રાખજો. પારો 46 ડિગ્રીએ જઈ શકે છે એટલે બપોરનો જે સમય છે ત્યારે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. પહોંચ્યો આકરી ગરમીમાં રસ્તા થયા સુમસામ. રાજકોટમાં જિલ્લાના તમામ સેવા કેન્દ્રોના સમય બદલાયા. હીટવેવની અસરને લઈને તંત્રનો મહત્વનો નિર્ણય. સવારે 9 થી 1 વાગ્યા સુધી અને સાંજે 4 થી 6 દરમિયાન જ કામગીરી. રાજકોટમાં તાપમાનનો પારો 43.4 ડિગ્રીને પાર. 24 કલાકમાં 108ના ચોપડે